જો શ્રી કૃષ્ણ રથને બાજુમાં ન વાળત તો મહાભારત ત્યાં જ પૂરું થઈ જાત. મહાભારતનો એવો યોદ્ધા જેને રોકવા માટે ખુદ શ્રી કૃષ્ણે પોતાનું વચન તોડવું પડ્યું. મહાભારતનો એકમાત્ર ગજ યોદ્ધા જે એકલા ભીમ અભિમન્યુ સાતકીને હફાવી ગયો. અર્જુન સામે એવો શત્રુ જેના હાથીએ કૃષ્ણ અર્જુનને કચડી નાખવાની કગાર પર પહોંચાડી દીધા. સાંભળો મહાભારતની અનકણી કહાની. નમસ્કાર દોસ્તો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે. મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા. ભાગદત્ત મહાભારતનું એક એવું પાત્ર કે જેના વિશે ઘણા ઓછા લોકો જાણતા હશે. ભાગદત્ત પ્રાગ જ્યોતિષપુરનો રાજા હતો, માટે એમને પ્રાગ જ્યોતિષાપતિ પણ કહેવાતું. પ્રાગ જ્યોતિષપુર એ હાલ મોડર્ન નકશા પ્રમાણે ગુવાહાટી આસામનો પ્રદેશ કહેવાય. પ્રાગ જ્યોતિષની સેના કૈરાત અને મલેચ્છની સેના હતી. નરકાસુર, કૃષ્ણએ જેમનો વધ કર્યો હતો, તેનો જ્યેષ્ઠ પુત્ર એટલે ભાગવત. ભાગદત્તના બીજા 3 ભાઈઓ હતા, જેમના નામ મહાશીર્ષા, માધવન અને સુમૌલી હતું. તેમણે 2 પુત્રો પણ હતા, વ્રજદત્તા અને પુષ્પદત્તા. ભાગદત્તના ખાસ મિત્ર ઇન્દ્ર હતા. ભાગદત્ત પાસે શક્તિ અસ્ત્ર અને વૈષ્ણવ અસ્ત્ર એમ 2 દિવ્ય અસ્ત્ર હતા અને તેઓ ગજયુદ્ધ એટલે હાથી પર બેસીને યુદ્ધ લડવાની કલામાં સૌથી વધારે નિપુણ હતા. એવું કહેવાય છે કે તેઓ એટલા બધા ઘરડા હતા કે એમની આંખોની ઉપરની ચામડી એટલે કે આઈબ્રો અને કપાળના ભાગની ચામડી એટલી લચી પડી ચૂકી હતી કે એમણે એમની આંખો ખુલ્લી રાખવા માટે એક રેશમનું કપડું બાંધીને રાખવું પડતું હતું. અમુક લોકો એવું પણ કહે છે કે એ કપાળ પર દિવ્ય રત્ન પહેરતા. વૈશ્વ અસ્ત્ર વિશે થોડું જાણવા જેવું. કહેવાય છે કે વૈશ્વ અસ્ત્ર જેટલું તેજ, ઝડપી કોઈ જ અસ્ત્ર નથી, અને જો કોઈ આ અસ્ત્રનો ઉપયોગ કરે તો ભગવાન વિષ્ણુ સિવાય આ અસ્ત્ર કોઈ જ રોકી ના શકે. ભગવાનને આ અસ્ત્ર તેમના પિતા નારદ તરફથી મળ્યું હતું અને એમણે આ અસ્ત્ર તેમની માતા ભૂદેવી તરફથી મળ્યું હતું, અને માતા ભૂમિ એટલે કે પૃથ્વીને આ અસ્ત્ર ભગવાન વિષ્ણુના વારાહ અવતાર સ્વયં વારાહ ભગવાને આપ્યું હતું. સૃષ્ટિનું કોઈ પણ જીવિત પ્રાણી આ શસ્ત્રથી ન બચી શકે. આ અસ્ત્રને સીધું દુશ્મન તરફ નહીં પણ આકાશ તરફ ચલાવાય, અને આ અસ્ત્ર આકાશમાં ખૂબ ઊંચે જઈ સીધું દુશ્મન તરફ તીવ્ર ગતિથી હુમલો કરે છે. વર્તમાન દુનિયાની બેલિસ્ટિક મિસાઇલ સાથે આની તુલના કરી શકાય છે, પણ ઝડપમાં વૈશ્વ અસ્ત્ર આનાથી ઘણું જ તેજ છે. રામાયણ યુદ્ધ સમયે આ અસ્ત્ર ભગવાન રામ અને ઇન્દ્રજીત પાસે હતું. મહાભારત યુદ્ધના સમયે આ અસ્ત્ર ભગવાન કૃષ્ણ, પરશુરામ, ભાગદત્ત, નારકાસુર, પ્રદ્યુમ્ન અને કર્ણ પાસે હતું. મહાભારતમાં જ નહીં પરંતુ અર્જુન અને ભાગદત્ત એ પહેલા પણ યુદ્ધ કરી ચૂક્યા હતા. અર્જુન જ્યારે રાજસૂય યજ્ઞ યુધિષ્ઠિર દ્વારા આયોજિત માટે રાજ્યોને જીતી રહ્યો હતો, ત્યારે અર્જુન અને ભાગદત્ત વચ્ચે યુદ્ધ થયું હતું. આ યુદ્ધ 8 દિવસ સુધી ચાલ્યું હતું, જેમાં બંનેમાંથી કોઈ જીત્યું ન હતું. ભાગદત્ત અને અર્જુનના પિતા ઇન્દ્ર બંને ઘનિષ્ઠ મિત્રો હતા, માટે ભાગદત્તે એમણે યુધિષ્ઠિરને શુભકામનાઓ આપી. એવું કહેવાય છે કે ભાગદત્ત અને કર્ણ વચ્ચે યુદ્ધ થયું હતું. કર્ણ પ્રગજ્યોતિષ રાજ્યને પોતાના દિગ્વિજય વખતે જીતી લે છે. પ્રગજ્યોતિષને ભાગદત્તની હાર થઈ હતી, માટે તેમણે કૌરવ તરફથી યુદ્ધમાં ઉતરવું પડ્યું હતું. આનો ઉલ્લેખ મહાભારતના ઉદ્યોગ પર્વના 164મા અધ્યાયમાં છે. મહાભારતમાં અર્જુન અને ભાગદત્ત વચ્ચે યુદ્ધ વિશે થોડું જાણવા જેવું. અર્જુન અને ભાગદત્ત વચ્ચે યુદ્ધ થયું. તેમાં ભાગદત્ત તેમના પ્રિય હાથી સુપ્રીતક પર અને વીર અર્જુન રથમાં બેસીને યુદ્ધ લડતા હતા. આ બંને વચ્ચેનું યુદ્ધ એટલા માટે પણ જાણવા જેવું છે
મહાભારતમાં આવી રીતે હાથી પર બેસીને યુદ્ધ લડવાની ક્ષમતા ભાગદત્ત સિવાય અન્ય કોઈ પણ પાસે ન હતી. શક્તિશાળી રાજા ભાગદત્ત જેવા અર્જુન તરફ વળ્યા અને એક બાણ છોડ્યું, જેમાંથી હજારો બાણો જાણે કે બાણોની વર્ષા થતી હોય એમ અર્જુન તરફ છોડ્યા. અને આ બાણો અર્જુન સમીપ પહોંચે તે પહેલા જ અર્જુને બાણ ચલાવીને તેને નષ્ટ કરી દીધા. ભાગદત્ત બાણોની આવી વર્ષા કરતા કરતા અર્જુન અને કૃષ્ણને મારી નાખવા માટે પોતાના હાથીને અર્જુનના રથ નજીક લઈ ગયા. ક્રોધથી ભરેલા યમરાજ જેવા હાથીને પોતાની તરફ આવતો જોઈ ભગવાન શ્રી કૃષ્ણએ રથને તરત જ જમણી બાજુ વળાવી દીધું. ગજરાજ રથને એટલો નજીક આવી ચૂક્યો હતો કે જો ભગવાન કૃષ્ણ રથ ન હટાવતા તો એ હાથી બંનેને કચડી નાખત. ભાગદત્તે સૂર્યના કિરણો સમાન બાણો અર્જુન પર ચલાવ્યા, પણ અર્જુને દરેક બાણોના બે બે ટુકડા કરી નાખ્યા. ભાગદત્તના હાથીએ ઘણા બધા રથ ઘોડા કચડી નાખ્યા હતા અને આ જોઈને અર્જુનને ખૂબ જ ક્રોધ આવતો હતો. અર્જુને ભારે બાણ વર્ષા દ્વારા એ હાથીના કવચને તોડી નાખ્યું, જેથી કવચ જીવન ક્ષીણ થઈને પૃથ્વી પર પડી ગયું. કવચ કપાઈ જવાના લીધે બાણોની વર્ષાથી બાણ વાગી રહ્યા હતા અને હાથીને ઘણી જ પીડા થવા લાગી હતી અને તેનું શરીર લોહી લુહાણ થઈ ગયું હતું. ભાગદત્તે વાસુદેવ નંદન શ્રી કૃષ્ણને લક્ષ્ય પર રાખી સુવર્ણમય દંડ સહિત લોહ શક્તિ ચલાવી, પણ અર્જુને એના બે ટુકડા કરી નાખ્યા. એના પછી અર્જુને પોતાના બાણો દ્વારા રાજા ભાગદત્તના છત્ર અને ધ્વજા કાપી નાખ્યા. અર્જુનના નિરંતર બાણ વર્ષાએ ભાગદત્તના શરીરને પણ લોહી લુહાણ કરી નાખ્યું હતું. ક્રોધે ભરાયેલા ભાગદત્તે સૌથી શક્તિશાળી એવું વિષ્ણુ અસ્ત્ર જ્યારે અર્જુન પર છોડ્યું, ભગવાન શ્રી કૃષ્ણએ એ અસ્ત્ર પોતાની છાતી પર લઈ લીધું. ભગવાનની છાતી પર આવીને એ અસ્ત્ર વૈજયંતી માલા સ્વરૂપમાં ફેરવાઈ જાય છે. અર્જુને ભગવાનને કહ્યું કે હે પ્રભુ, તમે તો પ્રતિજ્ઞા લીધી હતી કે તમે યુદ્ધમાં સહભાગી નહીં થાવ અને ફક્ત મારા સારથી રહેશો. જો હું સંકટમાં હોત અને તમે મારી મદદ કરી હોત તો હું સમજી શકું, પણ હું યુદ્ધ માટે સજ્જ છું, તો તમે કેમ મદદ કરી? પછી શ્રી કૃષ્ણએ પાર્થને વિષ્ણુ અસ્ત્રને વિશે સમજાવ્યું. મેં ઉપર ડિટેલમાં લખ્યું છે વિષ્ણુ અસ્ત્ર વિશે. આ અસ્ત્ર ત્રણેય લોક ઇન્દ્ર કોઈથી જ પરાસ્ત થઈ ન શકે અને આ રીતે મેં આ અસ્ત્રને ભાગદત્ત પાસેથી પાછું મેળવી લીધું છે. હે આર્ય, હવે ક્ષણભરનો પણ વિલંબ ન કરશો. અને કૃષ્ણએ અર્જુનને ભાગદત્તના હાથીના મસ્તક પર બાણ ચલાવવા કહ્યું. બાણ જ્યારે સુપ્રતિકના મસ્તક પર વાગે છે એ જ ક્ષણે તે નીચે બેસી જાય છે અને તરત જ ભગવાન અર્જુનને કહે છે કે હવે ભાગદત્તના માથા પર બાંધેલી પટ્ટી તારા બાણ દ્વારા હટાવી દે, જેથી તેના કપાળ પરની ચામડી લચી પડશે અને ભાગદત્ત કોઈ જ જોઈ શકે નહીં. અને આવું જ થયું અને બસ એ જ ક્ષણે અર્જુને બીજું એક બાણ ચલાવ્યું અને ભાગદત્તનો વધ કરી નાખ્યો. અને મહાભારતના 12મા દિવસે મહાન શક્તિશાળી અને મહાભારતના સૌથી વૃદ્ધ એવા ભાગદત્તનું મૃત્યુ થયું. ભાગદત્તના નાના પુત્રનો વધ નકુલ દ્વારા થયો હતો. મહાભારતમાં ભાગદત્ત અર્જુનની પહેલા ભીમ, સાતકી, અભિમન્યુ બધા એક સાથે લડી ચૂક્યા હતા અને ભાગદત્ત એકલા જ એ બધાને હફાવી ચૂક્યા હતા. મહાભારતમાં ભાગદત્ત જેવું બીજું કોઈ પણ ગજયુદ્ધમાં આટલું નિપુણ ન હતું. કુરુક્ષેત્ર વખતે ભાગદત્તની ઉંમર લગભગ 150 વર્ષની હતી. ઇતિહાસ નથી મળતો જો તેને સાંભળનાર હોય. આ તો એક અધ્યાય હતો મહાભારતનો. આવી અનેક અદ્ભુત અને અજાણી કહાનીઓ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આ વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.